લોકશાહીના ચોથા પાયા સાથે અન્યાય. સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવેલી એક ડાયરી 2025ની ડાયરીમાં વહાલા દવાલાની નીતિ મીડિયા સાથે કરાઈ છે. માનીતા પોતાના અંગત મીડિયાઓને પ્રસ્તુત કરાયા છે, એટલે કે તેઓની નોંધ લેવાય છે, પરંતુ અમુક મીડિયાની આ ડાયરીમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ત્યારે વહાલા દવાલાની નીતિથી મીડિયા જગતમાં રોષ પણ જોવા મળ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ વર્ષ 2025ની ડાયરીમાં મીડિયાના સ્થાન સમાવેશમાં વહાલા દવાલાની નીતિમાં અનેક સવાલો ઊભા થયા છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025ની પ્રસિદ્ધ કરવામાં આવેલી ડાયરીમાં મીડિયાને આપેલા સ્થાનમાં માનીતા મીડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી છે. મીડિયા દ્વારા યુનિવર્સિટીની ચોથી જાગીરને લુપ્ત રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાયત્ત હોય કે સ્વરાજકીય કે અન્ય સંસ્થાઓ દ્વારા નવા વર્ષના આગમન સાથે પ્રજાને ઉપયોગી થાય તેવા આશયથી મીડિયા સહિત અન્ય વિભાગોનો સંપર્ક થઈ શકે, સમાવેશ થઈ શકે તે માટે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ 2025ની એક ડાયરી માનીતા મીડિયાના સમાવેશ કરી વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી છે. અન્ય મીડિયા દ્વારા યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવેલા પ્રકારની નીતિ રીતિ પર અંગુલી નિર્દેશ કરવામાં આવતા જ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.